આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026-27માં જનરલ કેટેગરી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં જનરલ કેટેગરી માટે આરટીના અંડરમાં એડમિશન મેળવવા માટે આવશે સૌપ્રથમ તો જન્મનું પ્રમાણપત્ર. બાળકનું જન્મનું પ્રમાણપત્ર અંગ્રેજીમાં જોશે. અંગ્રેજીમાં કરાવો તો વધારે સારું રહેશે. જો ન હોય તો કરાવી લેશો. આપના બાળકનું જન્મનું પ્રમાણપત્ર જોશે. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો રહેઠાણનો પુરાવો, લાઇટ બિલ પિતાના નામનું, લાઇટ બિલ પિતાના નામનું જ હોવું જોઈએ, અથવા તો આધાર કાર્ડ ફાધર મધરનું અથવા ફાધર અને ચાઇલ્ડનું, અથવા ચાઇલ્ડ અથવા મધરનું કોઈ પણ બે આધાર કાર્ડ આગળ પાછળ અપલોડ કરવાના રહેશે પીડીએફ ફાઇલમાં. ધ્યાનથી મિત્રો સાંભળજો. આધાર કાર્ડમાં ફાધર અને મધર બંનેનું એટેચ કરી શકો, અથવા તો ફાધર અને ચાઇલ્ડનું અથવા મધર અને ચાઇલ્ડનું, આ રીતે 4 પેજમાં પીડીએફ અપલોડ કરવાની રહેશે રહેઠાણના પુરાવા તરીકે. અથવા તો લાઇટ બિલ પિતાના નામનું જોશે. થર્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જાતિનો દાખલો, આર્થિક રીતે નબળા વર્ગનું પિતાનું જે લાગુ પડતું હોય તે અહીં જાતિનો દાખલો એટલે કે જે જનરલ કેટેગરીનો આવે છે તે અહીં અપલોડ કરવાનો હોય છે, જે ફરજિયાત નથી. અહીં જનરલ કેટેગરી માટે જાતિનો દાખલો ફરજિયાત નથી. ચોથા ડોક્યુમેન્ટની વાત કરીએ તો બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ અહીં આવકનો દાખલો, આવકનો દાખલો અહીં આવકની મર્યાદા જોઈએ તો પિતાની આવકનો દાખલો અહીં જોશે અને આવકની મર્યાદા 6 લાખથી નીચે હોવી જોઈએ. અહીં આવકનો દાખલો પિતાના નામનો જોશે અને આવક 6 લાખથી વધારે ન હોવી જોઈએ. મીન્સ 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ જે હોય આપની આવક, આપની જે આવક હોય વાર્ષિક આવક, તે અહીં આવકનો દાખલો કઢાવવાનો રહેશે. અહીં 6 લાખથી વધારે ન હોવી જોઈએ. અહીં આવકની મર્યાદા 6 લાખની છે, જે લાસ્ટ યર અહીં વધારવામાં આવેલ છે. અહીં આગળ ડોક્યુમેન્ટની વાત કરીએ તો નેક્સ્ટ ડોક્યુમેન્ટ વાલીની સહી, માતા અથવા પિતાની વાલીની સહી અહીં સ્કેન કરી અપલોડ કરવાની રહેશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, જે રિટર્ન ન ભરતા હોય, જે લોકો રિટર્ન ન ભરતા હોય તેને અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અહીં જે સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી ફોર્મ ફિલઅપ કરી અપલોડ કરવાનું રહેશે. સાથે જો પાન કાર્ડ હોય પિતાનું અથવા માતાનું, ગમે તે જે પાન કાર્ડ અવેલેબલ હોય તે પાન કાર્ડ નંબર બતાવવાના રહેશે અને સાથે અપલોડ કરવાનું રહેશે. પાન કાર્ડ ફાધરનું હોય તો ફાધરનું, પિતાનું હોય તો ફાધરનું હોય તો ફાધરનું સોરી, અને મધરનું હોય તો મધરનું, બંને હોય તો બંને પણ આપ બતાવી શકો. ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો અહીં રિટર્નની કોપી, ઇન્કમટેક્સ રિટર્ન જો ભરતા હોય તો અહીં ઇન્કમટેક્સ રિટર્નની કોપી સાથે આવકના દાખલામાં અને રિટર્નમાં બંનેમાં આવક સરખી હોવી જોઈએ. આવકના દાખલામાં અને રિટર્નમાં બંનેમાં આવક સરખી હોવી જોઈએ. અહીં પાન કાર્ડ સાથે અપલોડ કરવાનું રહેશે. તો અહીં જે લોકો રિટર્ન ભરતા હોય તેમને અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું નથી. જે લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય અને ઇન્કમટેક્સ રિટર્ન જો બતાવો તો અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાની જરૂર નથી. જે લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નથી, જે લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નથી તેવા લોકોએ જ અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્યાંથી મળશે? તે અહીં જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે અહીં સાઇટ ઉપર મૂકવામાં આવશે. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ડાઉનલોડ કરવું. તો ચેનલ પર નવા હો તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેશો. અહીં આ કેટેગરીને 13 નંબરની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. અહીં લાસ્ટ કેટેગરી એટલે કે જનરલ કેટેગરીને અહીં લાસ્ટ કેટેગરી ગણવામાં આવે છે. જનરલ કેટેગરીને લાસ્ટ
13મા નંબરમાં ગણવામાં આવે છે. અહીં જ્યારે પણ આપ ઓનલાઈન ફોર્મ ભરવા બેસો ત્યારે આપના બાળક અથવા વાલીની એટલે કે પિતા અથવા મમ્મીની 3માંથી ગમે તેની બેંક પાસબુકની ડિટેલ્સ અહીં નાખવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપના બાળકની બેંક ડિટેલ્સ હોય, બેંકનું ખાતું હોય તો બેંક ડિટેલ્સ અથવા ફાધર અથવા મધર ગમે તેની કોઈ પણ 3માંથી ગમે એની એકની બેંક ડિટેલ્સ અહીં ઇનપુટ કરાવવાની છે. જો અહીં આપના બાળકનું બેંક એકાઉન્ટ ન હોય તો આપ આપના બાળકનું બેંક એકાઉન્ટ ખોલાવી લેશો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.